આ હું થઈ રહ્યું છે બેના? હે, જે કોઈ ખરાબ થવાનું છે એ એના ઘરમાં, અને તું ઓયકન જાણે આકાશ તારા માથે પડ્યું હોય એવી ચિંતા કરે છે. વોટ ઇઝ ધીસ બ્રો? ફટાકડાને ઘરની બહાર ફોડો તોય અવાજ તો ઘરની અંદર આવે જ ને. હે, એવું તો હું થઈ ગયું છે? અનર્થ થવાનું છે ભૈલા. એના પપ્પા મરી જશે તો ગીતા ગુસ્સામાં આપણા ઘર પર એટેક કરશે જ કરશે. હે, તો આબ્બા દઈ ને એ આપણને હું નબળા સમજે છે, હાથ પગ તોડીને પાછી મોકલે. હા ભૈલા, ગુસ્સામાં આવીને આપણી સમસ્યાને ભૂલી ન જતો. ગુરુજીની વાત યાદ છે ને તને? વિજયના લગ્ન પૂર્ણિમા સાથે નહીં થાય ત્યાં સુધી ગીતાના આપણી સામે જીતી જવાના ચાન્સીસ છે. પણ અત્યારે તો એ હારી રહી છે બેના. ભૈલા, એ તો વિજયથી હારી રહી છે. કાલે ઉઠીને એ હાર મારા સુધી ન પહોંચે એ જોવું પડશે. ઓહો હો હો, એમ તાણ? હા, એમ જ. ગુરુજીએ કહેલી દરેક વાત યાદ કરી જો. ઘરના આંગણામાં એક છોકરી પગ મૂકશે એમ કહ્યું તું. ગીતા આવી હતી ને, અને એ ગીતાએ જ કહ્યું હતું. એ પછી એની સાથેનો સંપર્ક કાપી નાખવાનો આપણે કેટલો પ્રયાસ કર્યો છે, પણ કોઈના કોઈ કારણસર એની સાથેનો સંપર્ક ચાલુ જ રહ્યો છે. અને સંપર્ક જાળવી રહ્યો છે આ ઘરનો રાજકુમાર વિજય કુમાર. એટલે જ પહેલા એ બંને વચ્ચે દિવાલ ઊભી કરવા માટે વિજયને લગ્ન પેલી પૂર્ણિમા સાથે કરાવવા જ પડશે. એવું કોઈ નહીં થાય બેના. સગાઈ પહેલા ગીતાનો બાપ મરી ગયો તો ગીતાને જેવી ખબર પડશે એ સીધી આપણા ઘરે આવી જશે. ઓ, એટલે જ તે કાલ હાંજ સુધી ડોક્ટરને ઘરવાળાને કશું કહેવાનું નહીં એમ કીધું નહીં? હવે તો તારી સમજમાં આવી ગયું ને? એ ગીતા આપણા ઘરમાં પગ મૂકે પહેલા વિજયના લગ્ન પૂર્ણિમા સાથે થઈ જ જવા જોઈએ. ઓહો, તો તાર સૌથી પહેલા સમજાવવો પડશે વિજયને. સાવધાન કરીશ, પણ નજર રાખવાની જવાબદારી તારી છે. કાલે સાંજે લગ્નનો કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી એના પરથી નજર હટાવીશ નહીં ભૈલા, સમજો? ડોન્ટ વરી બેના, હું એના પર બરાબર નજર રાખીશ. વિજય, મમ્મા, આવ બેસ. કાલે તારી સગાઈ છે. હા મમ્મા. અને વિધિ પૂરી ન થાય ત્યાં સુધી તું ઘરની બહાર નહીં જઈ શકે. હું કેમ બહાર જાઉં મમ્મા? આટલા બિઝી રહેવાવાળા ડેડ જ જ્યારે ઘેર છે તો હું કેમ નહીં રહું? રહેવું જ પડશે. આ ફ્રેન્ડ્સના ચક્કરમાં બહાર ફરવા નહીં જતો. હા, જો તે કોઈ પાર્ટી કરવાનો પ્લાન કર્યો હોય તો ખાલી આજ માટે કેન્સલ કરી દેજે. કાલ રાતથી તું તારી મરજી પ્રમાણે જીવજે ભોણા, પણ ત્યાં સુધી થોડો કંટ્રોલ રાખી લે બેટા. ઠીક છે મમ્મા. જો વિજય, હવે હું જે કહેવા જઈ રહી છું એ બહુ ગંભીર વિષય છે. એને મજાક ના સમજતો. હો, ધ્યાન રાખજે. આ વાત કરતા તું સિરિયસ કેમ થઈ ગઈ છું? અરે, સિરિયસ નથી હું બેટા. કાલે તારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે તને સાવધાન કરી રહી છું, બીજું કંઈ નહીં. સમસ્યા આપવાવાળા પોતે સમસ્યાથી ઘેરાયેલા છે મમ્મા. યુ ડોન્ટ વરી. તમે કીધું ને મમ્મા, હું ક્યાંય નહીં જાઉં. ગીતા, તારી મમ્મીએ કંઈ ખાધું છે કે નહીં? કંઈ નથી ખાધું. મારું મોઢું જોઈને જ રોવા લાગે છે. તારી બેન કાવ્યાને ઘરમાં એકલા રહેવું પડ્યું હશે કા? ઘરની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કાવ્યના મન પર ખરાબ અસર ન પડે એટલે મારા પપ્પા એ જ દિવસે એને ગામડે મૂકી આવ્યા. હા, તો હોસ્પિટલના પૈસા વગેરે? 10,000 ભરી ચૂક્યા છીએ. હવે ક્યારે કેટલા ભરવાના છે એ ખબર નથી. અરે, તે કંઈ ખાધું છે કે નહીં? ચલો કેન્ટીનમાં જઈએ. ભૂખ નથી. પપ્પા ભાનમાં આવે એ જ બહુ છે, બાકી બધું પછી.
સિસ્ટર જમાનો ક્યાં પહોંચી ગયો છે જુઓ, મીટરને જોઈને જીવવું પડે છે. ઘરમાં લાઇટનું મીટર, ફરવા જાવ તો રિક્ષાનું મીટર, હોસ્પિટલમાં મીટર. આ ECG મીટર ઉપર નીચે થતું રહે તો માણસ જીવતો છે. જો સીધી લીટી દેખાય તો મરી ગયો હોય. એટલે કહીએ તો હોસ્પિટલની બહાર રહો તો જીવન છે, અંદર આવશો તો મોત છે. સિસ્ટર મીટરમાં સીધી લાઈન દેખાઈ રહી છે. થી આ બીજું મોત છે. ગીતા, અંદર કંઈક તો થયું છે બેટા. તું જોઈ રહી છે ને, ડોક્ટર્સ બધા કેટલું ભાગતા ભાગતા અંદર ગયા છે. તારા પપ્પાને કંઈ થયું તો નથી ને? માં, આઈસીયુમાં પપ્પા એકલા નથી, બીજા ઇમરજન્સી કેસ પણ હોય છે. પપ્પાને કંઈ નહીં થાય. અભિષેક, શું થયું? પેશન્ટ ઇઝ નો મોર સર. સવારથી આ બીજું મોત છે સર. હોસ્પિટલમાં તબિયત ઠીક કરી શકાય, જીવન ના આપી શકાય. અને જો કદાચ પેશન્ટ બીપી વૈષ્ણવ મરી જાય તો એમના મોતના સમાચાર કાલે સાંજે 6 વાગ્યા સુધી બધાથી છુપાવીને રાખજો. અભિષેક, એક બીજી વાત, આ મોતની ખબર અત્યારે એમના પરિવારને ના આપતો. સર? એમના મોત વિશેની જાણકારી એમના ઘરવાળાને કાલે સાંજે જ આપજે. ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ છે એવું કહીને તબિયતમાં થોડો સુધારો આવ્યો છે એમ કહેજે. સમજી લે, કાલ સાંજ સુધી એમના મોતની જાણકારી ઘરવાળાને ન મળવી જોઈએ. અભિષેક, વાત સમજી ગયો ને તું? હા સર, કહ્યું હતું તમે કે મેડમનો ફોન આવ્યો હતો. સિસ્ટર, તમે અને અટેન્ડર આનંદ અહીં જ રહીને મેનેજ કરો. સમજી લો, આના મોતની જાણકારી એના પરિવારને કાલ સાંજ સુધી ન મળવી જોઈએ.
રેડી ને? હેલો, ગીતા ધી બ્રેવ ગર્લ. શું વાત છે, તે તારી જાતે જ ફોન કરી દીધો? આ ખતરનાક ખેલાડીનો ખેલ કેવો લાગ્યો? માછલીની જેમ તડપી રહી હોઈશ ને? ગીતા, શહેરની હોટલમાં ફ્રાઈ ડિશ મળે છે. તવા પર પનીર ફ્રાય થાય છે, એમ અત્યારે તું ફ્રાય થાય છે. જો વિજય, આજે તારા કારણે મારા પપ્પા હોસ્પિટલમાં છે. તારા જ કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. હલો 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 હલો, એક મિનિટ. આનું કારણ હું એકલો નથી, તું છે. તારા અભિમાને તારું ઘર બરબાદ કર્યું છે. માફી ન માંગવાની જીદને કારણે આ હાલત છે મારી સાથે રમત રમવા વાળી. તારા જીવનની રમત હવે એકદમ ઉલટી થઈ ગઈ એવું મને લાગી રહ્યું છે. તે જે કર્યું એ, ન્યાય, જે મારી સાથે થયું તે, પીડા. મારા પપ્પાને કંઈ થઈ ગયું તો તારી ખેર નથી. તું શું કરીશ? તારાથી કંઈ નહીં થઈ શકે ગીતા. જીભ છે એટલે વાત કરે છે, પણ તારી બધી વાતોનો જવાબ આપવા માટે વિડિયો મારી પાસે છે ગીતા. એ વિડિયો જોનારા તને સવાલ પૂછશે, તું જવાબ આપીશ એમને. અરે પાપી, મારા પપ્પા મરણ પથારીએ છે. એક મિનિટ, એક મિનિટ. રોવું આવે છે તને? જો રોવાની હોય તો કહી દેજે, હું અત્યારે જ ત્યાં આવી જઈશ. તારા ગાલ પર સરકતા હારના આંસુ જોવા છે, ત્યારે જ મળશે મને જીતનો આનંદ, મનને સમાધાન, સંતોષ મળશે. કોઈના આંસુ જોઈને નાચવા વાળાનો પગ ભાંગી નાખી તો એમાં પાપ નથી. પગ તો તારો ભાંગી ગયો છે અને ખસી ગઈ છે તારા પગ નીચેથી જમીન. સીધી તો ખાલી તારી જીભ છે, એટલે જ આટલી વાત કરી રહી છે તું. હું બોલીશ તો તું બરબાદ થઈ જઈશ. સાવધાન રહેજે. જો મારા કારણે તું આટલી બધી ભડકી રહી છે, એનો અર્થ એ થયો કે મેં તને બહુ હેરાન કરી. હસ, જેટલું હસવું હોય એટલું હસ તું. તારું હસવાનું જો બંધ ના કરાવી દીધું તો મારું નામ પણ ગીતા નહીં. તો એક સારું નામ શોધીને રાખી લેજે. એટલે કેમ કે તારું હસવાનું ગાયબ થયું છે અને હજુ તો ગાયબ થશે અને થતું જ રહેશે. તારું હાસ્ય જશે, એ પણ મારા કારણે. મારા કારણે. ફરીથી કહી રહી છું, જો મારા પપ્પાને કંઈ થયું છે તો તારા પપ્પા સાથે કંઈ ખરાબ થાય એ જ હું ઈચ્છું છું. એટલા માટે કે તો હું તને વધારે પીડામાં જોઈ શકીશ ને.